રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ગઢમાં ભંગાણ, ભાજપે રાધનપુર નગરપાલિકામાં કબજો જમાવ્યો। રાધનપુર નગરપાલિકા ચૂંટણી કોંગ્રેસના ગઢમાં ગાબડું। રાધનપુર પાલિકામાં પરિવર્તનની લહેર, કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી ભાજપે ભગવો લહેરાયો। 28 બેઠકોમાં ભાજપ 25, કોંગ્રેસ 3। રાધનપુર નગરપાલિકા પર ભાજપનો કબજો। વોર્ડ નંબર 3 થી વોર્ડ નંબર 7માં ભાજપની પેનલનો વિજય, જ્યારે વોર્ડ નંબર 1માં 3 ભાજપ અને 1 કોંગ્રેસને ફાળે, જ્યારે વોર્ડ નંબર 2ની અંદર 2 ભાજપ 2 કોંગ્રેસ। પાટણ જિલ્લાની 3 નગરપાલિકાઓનું રિઝલ્ટ, રાધનપુર, ચાણસ્મા અને હારીજ પાલિકા ભાજપ કબજે કરી। પેટા ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો। ચાણસ્મા, હારીજમાં ભાજપની જીત બાદ રાધનપુરમાં રસાકસી જોવા મળી હતી। રાધનપુરમાં ભવ્ય જીત જોવા મળી હતી। પાટણમાં ભાજપના ગઢ ગણાતા ચાણસ્મા અને હારીજ તેમજ કોંગ્રેસનો ગઢ બનેલ રાધનપુર પાલિકામાં સત્તા પરિવર્તન। હારીજ અને રાધનપુર પાલિકાની 7 રાઉન્ડ તેમજ ચાણસ્મા પાલિકાની 6 રાઉન્ડમાં મતગણતરીના અંતે કમળ ખીલી ઉઠતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ। ભાજપની જીત થતાની સાથે જ રાધનપુર શહેરમાં વરઘોડું નીકળ્યું હતું, તો બજારોમાં જેસીબી ઉપર વરઘોડું નીકળતા વરઘોડું જોવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી। લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ભાજપની ભવ્ય જીત થતાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર મન મૂકીને નાચ્યા। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। મારા સાથી ઉમેદવારો રમેશભાઈ મકવાણા, વિજયાબેન અને સાબિરાબેન ઘાટી 4 નંબરના વોર્ડમાં પેનલ વિજેતા થયેલ છે। તે બદલ રાધનપુરના ટોટલ વોટરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મને સાથ સહકાર સમર્થન આપી જે લોકોએ દિન રાત તનતોડ મહેનત કરી અમને વિજય બનાવ્યા છે તેમનો પણ આભાર માનું છું અને બીજેપી પક્ષના મોવડી મંડળનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। જીત તમારી થઈ છે ત્યારે જે વિકાસના કામો, બસ આજે ખૂબ આનંદ, ખૂબ ઉત્સાહની સાથે મારે રાધનપુરની 18 આલમ જનતાનો ખૂબ આભાર માનવાનો છે કે રાધનપુરની નગરપાલિકામાં જે અમે ધાર્યું એથી કલ્પના બહારનું પરિણામ આવ્યું છે। એ 25 સીટો આવી છે અમારી ભારતીય જનતા પાર્ટીની। એમાં દરેક સમાજના કાર્યકર્તાનો ખૂબ હું હૃદયથી આભાર માનું છું અને મોદી સાહેબનો જે મંત્ર છે એને સાર્થક કર્યો છે રાધનપુરની જનતાએ કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ। એટલે રાધનપુરમાં જે વિકાસને મત આપ્યો છે એ બદલ જનતાનો ખૂબ હું આભાર માનું છું।